15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. પાદરા જંબુસર માર્ગ પર વડુ એસપી પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ટ્રકે બાઇકને અડફેટે લીધી. 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. પાદરા જંબુસર માર્ગ પર વડુ ગામ નજીક આવેલા એસપી પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં વડુ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી તેમજ ટ્રાફિકને સુચારુ બનાવવા જરૂરી કાર્યવાહી કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે વડુ બસ સ્ટેન્ડ નજીક સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તો વાહનોની ઝડપ નિયંત્રિત થશે અને આવા ગંભીર અકસ્માતો અટકાવવામાં મદદરૂપ બનશે. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ. મુકામે પેટ્રોલ પંપની પાસે ડબ્બાસાના દંપતીનું એક્સિડન્ટ થયું છે. બંને સિરિયસ છે. અમે વારંવાર આરએનબી અને પોલીસ શાખા શાંતિ સમિતિ મિટિંગમાં અનેકવાર રજૂઆત કરી છે કે ભાઈ વડુ ચોકડી કૈનાપા બસ સ્ટોપ પાસે બમ્પ મૂકે જેથી કરીને ગાડીઓ સ્લો થાય. રાતના અને દિવસના લક્ઝરી અને ડમ્પરવાળા એટલા રમફાટ જાય છે કે વાત ના પૂછો. હમણાં આજ વીકમાં 3 બનાવ બન્યા છે આવા. તો અમારી રિક્વેસ્ટ છે આરએનબી વાળાને કે આ બમ્પ મૂકે અહીંયા.